પણ આજે જ્યારે આ સંસ્થાને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે એમ કહેવાય કે આ સંસ્થા હવે મેચ્યોર્ડ થઈ ગઈ છે. 20 વર્ષનું બાળક વેલ મેચ્યોર્ડ હોય. અત્યાર સુધી આ સંસ્થા 20 વર્ષમાં એટલી મેચ્યોર આ સંસ્થાએ જે 20 વર્ષમાં કામ કર્યું છે, મને લાગે છે કે હવે મેચ્યોરિટી પછી જે 20 વર્ષમાં કામ થયું છે આવતા 2 થી 3 વર્ષમાં થશે એવું મને ભીમસિંહભાઈના સંકલ્પ ઉપરથી અને એમની પાછળની જે ફોજ છે, સેના છે, એમના ઉત્સાહને જોઈને લાગે છે કે આવતા 2-4 વર્ષમાં આ સંસ્થા એક નવી છલાંગ લઈને આગળ આવશે એવી મારી મંગલ ભાવના. આ 20 વર્ષ પૂરા થયા પછી 21મા વર્ષે જ્યારે આ પ્રવેશ કરી રહી છે ત્યારે પ્રેષિત કરું છું કે આ પુરુષાર્થ ઘણા બધા લોકો શિક્ષણના નામે હવે બધી મૂલ્યોની વાત કરે, વેલ્યુની વાત કરે. આ પુરુષાર્થ સ્કૂલ વેલ્યુ શીખવતી નથી. આ પુરુષાર્થ સ્કૂલ માનવીય મૂલ્યોની ટ્રેનિંગ આપતી નથી. આ પુરુષાર્થ સ્કૂલ માનવીય મૂલ્ય શું છે સમજાવતી નથી. આ પુરુષાર્થ સ્કૂલ એમ કહે છે કે માનવીય મૂલ્યથી જીવવું કેવી રીતે શીખવું હોય આ સ્કૂલમાં સાક્ષાત એના પ્રયોગ થાય છે. એના માટે સમજણની જરૂર નથી, જીવવાની જરૂર છે. જેટલા ટીચર છે, જેટલા સ્ટાફના મેમ્બર છે એ મૂલ્યોને જીવે છે. અને એટલે આજે આ શિક્ષકોનું સન્માન થયું, મને ખૂબ આનંદ થયો. આ ટ્રોફી તો એક ખાલી પ્રતીક છે. આ લોકોનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે. જે રીતે હું જોઉં છું સમર્પિત ભાવે, ડેડિકેટેડલી એક સંસ્થાને પોતાની સમજીને આ શિક્ષકો લગભગ 50નો સ્ટાફ જે રીતે કામ કરી રહ્યો છે, પગારની ચિંતા કર્યા વગર, ઘરની ચિંતા કર્યા વગર, પોતાની ઊંઘની ચિંતા કર્યા વગર, પોતાની તબિયતની ચિંતા કર્યા વગર આ સંસ્થાને, આ બાળકોને પોતાના સમજીને કામ કરી રહી છે. ખૂબ આ સંસ્થાનું ભવિષ્ય મને ઉજ્જવળ લાગે છે. અને છેલ્લા 2 વર્ષથી આ સંસ્થા હવે પ્રોફેશનલમાંથી નોન પ્રોફેશનલ તરફ જઈ રહી છે. હવે એજ્યુકેશનને બિઝનેસ બનાવવા કરતાં એજ્યુકેશનને સેવાનું માધ્યમ કેવી રીતે બનાવાય એ આ સંસ્થા ઓલરેડી છેલ્લા 2 વર્ષથી પ્રયોગ કરી રહી છે. અને 100 દીકરીઓ આ સંસ્થામાં અમીર અને ગરીબના ભેદ વગર 1 કરોડ પણ આ સંસ્થામાં ફ્રી ભણી શકે છે. અને એક સાવ સાધારણ દીકરી પણ આ સંસ્થામાં ફ્રી ભણી શકે છે. મેં ભીમસિંહભાઈને પૂછ્યું કે અમીર કેમ ફ્રી? ત્યારે ભીમસિંહભાઈએ જવાબ આપ્યો, ભેદ કરવાવાળા આપણે કોણ કે કોણ અમીર અને કોણ ગરીબ? આપણે જો ભેદ કરીશું તો આ સંસ્થામાં જે ગરીબ દીકરી ભણે છે એને સંકોચ થશે કે મજબૂરીવશ, લાચારીવશ ફી લઈને ભણું છું. અને અમીર દીકરીને એવું ગર્વ થાય કે જો હું પૈસા આપીને ભણું છું. ના અમીરીનું ગર્વ આવે, ના ગરીબીનો રંજ થાય. 100 દીકરીઓ દાતાઓના સહયોગથી એની ફી દાતાઓ ભરે છે, એની ફી સ્પોન્સર ભરે છે. અને મેં ભીમસિંહભાઈને ગયા વખતે પણ જાન્યુઆરીમાં જ્યારે વીર માંગડાવાડાનું નાટક હતું ત્યારે કહ્યું હતું કે આ ભાણવડનું સદભાગ્ય છે કે અહીંયા એજ્યુકેશનને વ્યાપાર માનવામાં નથી આવતો, અહીંયા એજ્યુકેશનને સેવા માનવામાં આવે છે. આવું ઉદાહરણ તમને પૂરા ભારતમાં જોવા નહીં મળે કે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં હોસ્ટેલમાં દીકરીઓ ફ્રી ભણતી હોય. આવું પ્રાઇવેટ સંસ્થામાં, પ્રાઇવેટ સ્કૂલમાં તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈ એવી સંસ્થા હોય કે પ્રાઇવેટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે અને દીકરીઓ ફ્રી ભણતી હોય, તમે મને બતાવજો. એવી આ એકમાત્ર સંસ્થા છે. અભિનંદન અને સન્માન તો ભીમસિંહભાઈનું થવું જોઈએ કે જે માણસ દિવસ રાત પરવા કર્યા વગર, ઊંઘની પરવા કર્યા વગર, ખાવાની પરવા કર્યા વગર, બાળકોની પોતાના સંતાનોની પરવા કર્યા વગર એમ કહે છે કે આ દરેક બાળકો મારા છે, આ દરેક બાળકોનું ઘડતર કરવું એ મારું કર્તવ્ય છે. અને નિસ્સંદેહ હું કહી શકું મારા અનુભવથી કે આ બાળકો જ્યારે સંસ્થાથી બહાર નીકળશે
અહીંયા 12મા ધોરણની 10મા ધોરણની ઘણી દીકરીઓ બાળકો હશે, એમને ખબર નથી કે આ સ્કૂલનું મૂલ્ય કેટલું છે, કેમ કે આ વાતાવરણમાં જીવે છે, હજુનું મૂલ્ય નહીં સમજાય. જ્યારે અહીંથી બહાર નીકળશે, બીજી સંસ્થામાં ભણવા જશે, ત્યારે એને ખબર પડશે જે કામ પુરુષાર્થમાં થતું હતું એ કામ દુનિયાની મોટી મોટી સ્કૂલ કોલેજમાં પણ કદાચ તમને જોવા નહીં મળે. આ એટલા માટે કહું છું કે હું મોટામાં મોટી સ્કૂલોમાં પણ શિબિરો કરાવું છું, પણ અહીંનો જે ભાઈચારો, અહીંનો જે પ્રેમ, અહીંનો જે ભાવ, અને ખાસ કરીને પેરેન્ટ્સમાં પણ સ્કૂલ પ્રત્યે અને આ સંસ્થા પ્રત્યેની જે વફાદારી છે. આટલા બધા અભિભાવકો પાછળ બેઠા છે ચેર પર, આટલી બધી બહેનો બેઠી છે, હું જોઈ રહ્યો છું કે સ્કૂલ પ્રત્યેક ભાવ છે, અને હું માનું છું કે આ ભાવ એ જ મહત્વનો છે. તમારો સહયોગ તમારા ભાવમાં સમાઈ જાય છે. રોજના એવરી ડે 2-5 પરિવારો ભાણવડ બહારના તપોવન અને પુરુષાર્થની વિઝિટ કરતા હોય છે. મને લાગે છે કે આ પુરુષાર્થની હવે જવાબદારી બહુ વધી જાય છે, પુરુષાર્થના સ્ટાફની જવાબદારી વધી જાય છે કે આટલી બધી અપેક્ષાઓ જ્યારે સમાજને અને રાષ્ટ્રને છે, ત્યારે સંસ્થા હજુ વધુ કામ કરતી રહે, વધુ કીર્તિમાનો સ્થાપિત કરતી રહે, અને એક સારા માણસોનું ઘડતર કરે, પ્રામાણિક વિદ્યાર્થીઓનું ઘડતર કરે, પ્રામાણિક નાગરિકનું ઘડતર કરે. અને નિસંદેહે મને લાગી રહ્યું છે આ ભીમસિંહભાઈનું વાતાવરણ એવું છે, અને આ સંસ્થામાં જે ટીચર પણ આવે છે એવી રીતે આ વાતાવરણમાં ઘડાઈ જાય છે. અહીંયા વિદ્યાર્થીઓને કેવું નથી પડતું, શિક્ષકોનો આચાર અને વિચાર એ તમે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં જોઈ શકશો. અહીંયા હમણાં જ 1-2 નાના બાળકોને અહીંયા સ્ટેજ ઉપર અહીંયા બોલાવવામાં આવ્યા. મેં જોયું છે આ સ્કૂલમાં સાહેબ કે 3જા અને 4થા ધોરણમાં ભણતા બાળકોની અંદર જે સિન્સિયરિટી, જે ગંભીરતા છે, આવી ગંભીરતા અને આવી સિન્સિયરિટી કોલેજના બાળકોમાં પણ આપણને જોવા નહીં મળે. આ વાતાવરણના કારણે આ બાળકોમાં આવ્યું છે. જેટલા વાલીઓ બેઠા છે ને હું નિશ્ચિંત કહું, અહીં ભણેલા બાળકો ગમે ત્યાં જશે, દુનિયામાં માનસિક મનોબળની દ્રષ્ટિએ અને આધ્યાત્મિક બળની દ્રષ્ટિએ ક્યાંય પાછા નહીં પડે. ગમે એટલા પ્રોબ્લેમ આવશે, મુશ્કેલી આવશે, અહીંનું તૈયાર થયેલું બાળક એ લડી લેશે અને આ ખુમારીમાંથી બહાર નીકળશે અને ઘણા બધા વ્યક્તિત્વનું નિર્માણ કરશે. આ અવસરે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને ભીમસિંહભાઈને મેં અવારનવાર કીધું છે, જ્યારે પણ જ્યાં પણ સહયોગની જરૂર હોય, પીસ ઓફ માઇન્ડ તમારી સાથે છે. હમણાં જ આપણે થોડા સમય પહેલાં સ્કૂલ બસ આ સંસ્થાને, અમેરિકાની એક સંસ્થા જેનું નામ જૈન ગ્રેટર સેન્ટર ઓફ મેમ્ફિસ, જૈન મેમ્ફિસ સેન્ટર, ટેનેસી, અમેરિકાની એક સંસ્થા જ્યાં માત્ર અને માત્ર 25 જૈન પરિવાર છે, એવી સંસ્થાએ, ખાલી એક સંસ્થાએ 25 લાખ રૂપિયા ભેગા કરી અને આ સ્કૂલમાં બસ અનુદાન તરીકે અર્પિત કરી છે. પીસ ઓફ માઇન્ડ માત્ર નિમિત્ત છે, એ લોકોનો સહયોગ છે. આ અવસરે હું એ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું કે ત્યાં બેઠા બેઠા હજુ ભાણવડ નથી જોયું, હજુ પુરુષાર્થ સ્કૂલ નથી જોઈ, હજુ તપોવન નથી જોયું, પણ એક ભરોસો, એક વિશ્વાસ કે આટલું સરસ કામ ઇન્ટિરિયર એરિયામાં થઈ રહ્યું છે. અને નવા નવા ઘણા બધા મહેમાનો વિદેશોમાંથી અહીં આવી રહ્યા છે. મને આશા છે કે આ બધાના સહયોગથી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર છલાંગ લે અને સારું કાર્ય કરતી રહે, એવી મારી સદભાવના. પૂરા સ્ટાફને મારા તરફથી અભિનંદન. ખૂબ સારું કામ આપ કરી રહ્યા છો, કરતા રહો, ક્યારે થાકતા નહીં, ક્યારે નાસીપાસ થતા નહીં, ક્યારે પાછું વળીને જોતા નહીં. કામ એ જ આપણો વિશ્રામ છે, મહેનત એ જ આપણું એવોર્ડ છે એમ સમજીને આગળ વધતા રહેજો. એવા ભાવ સાથે કુશાલ સરના કુશલ આજના સંયોજનને મધ્યમાં એક સરસ મજાનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.